રાજધાની દિલ્હીના જંતર મંતર પર આજે હજારો યુવાનો શિક્ષણ, રોજગારી અને પોતાના હક્કો માટે અવાજ ઉઠાવી રહ્યા છે। દેશમાં બેરોજગારી અને યુવા ભવિષ્યને લઈને ચર્ચા ચરમસીમાએ પર છે, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે દેશના દરેક યુવાન માટે દિલ્હી પહોંચીને આંદોલનનો ભાગ બનવું શક્ય નથી હોતું। તો આજે આપણે વાત કરીશું સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચીમેર ગામની કે જ્યાં એક યુવાન પગભર થયા છે, આત્મનિર્ભર થયા છે અને જેણે આજે હાલની જે પરિસ્થિતિ યુવાનોની ચાલી રહી છે દિલ્હીની અંદર, યુવાનો પોતાના હક માટે લડી રહ્યા છે, તેવા સમયમાં એક એવો યુવાન છે કે જેણે પોતે આત્મનિર્ભર થઈને લોકોને બતાવી આપ્યું છે કે પોતે જો મહેનત કરે તો ધારે તે કરી શકે। આજે એવો અંતરિયાળ વિસ્તાર કે જેમાં નેટવર્ક નથી, જ્યાં ભણતર છેક દૂર દૂર સુધી પહોંચી ન શકે, જ્યાં એક એવું ગામ કે જ્યાં પાણીની સુવિધા ઉનાળા દરમિયાન નથી હોતી। અત્યારે હાલ તો સૌંદર્ય માણવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, પણ એવા સમયમાં એક યુવાન પગભર બન્યો છે, પોતે મહેનત કરીને આગળ વધ્યો છે અને એવા યુવાનને આજે મળવા જઈ રહ્યા છે જે ચીમેર ગામમાં અહીંયા લખ્યું છે કે ધ ઓરિજિનલ ગાવઠી ચિકન। તો પોતે આત્મનિર્ભર બનનાર એ યુવાનને આજે આપણે મળીશું કે એ કેટલું ભણ્યા છે, ભણીને આ મુકામ સુધી પહોંચ્યા છે કે કેમ, અને કઈ રીતે એને પ્રેરણા મળી છે। અને ફક્ત આ જે દુકાન છે દુકાન ચલાવવાની વાત નથી, પણ સાથે સાથે કહેવાય છે કે એ સામાજિક સંદેશ પણ આપે છે। અહીં અંતરિયાળ વિસ્તારમાં રહેવા છતાં અંતરિયાળ વિસ્તારમાં રહીને પણ લોકોને સામાજિક સંદેશ આપે છે એવા યુવાનને આજે આપણે મળીશું। તો આજે આપણે યુવાનને જોઈ રહ્યા છે, પોતે આત્મનિર્ભર બનીને પોતે જ મહેનત કરે છે ને આપ જોઈ રહ્યા છો કે એકલા હાથે આવા અંતરિયાળ વિસ્તારમાં કોઈની રાહ જોયા વગર, કોઈ મોટી ડિગ્રી વગર પોતે આવા વિસ્તારમાં રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને લોકોને પ્રેરણા આપે છે। તો એવા પ્રેરણાદાયક વ્યક્તિ જોડે આપણે આજે વાત કરીએ। હાલ જે પરિસ્થિતિમાં આપે જે સંઘર્ષ કર્યો છે યુવાન તરીકે, ભણી ગણીને આ પરિસ્થિતિમાં આપ કામ કરી રહ્યા છો, હાલમાં દિલ્હીમાં જે ચાલી રહ્યું છે એના માટે આપ શું કહેશો સરકારને? સાહેબ, હું સરકાર વિરોધી ક્યારેય પણ નથી, પણ જે પણ અત્યારે દિલ્હીમાં ચાલુ રહ્યું છે, જે પણ વિદ્યાર્થીઓ અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે, વારે ઘડીએ પેપર લીક થાય છે, એના માટે જે પણ પ્રશ્ન છે વિદ્યાર્થીઓના એ વહેલી તકે સોલ્વ કરવામાં આવે। જે પણ એક્ઝામ લેવાય છે, નીટની કે જીની કે અલગ અલગ જે પણ એક્ઝામ લેવાય છે એ એક્ઝામમાં બધાને પારદર્શિકતા હોય, એના માટે જ મારી ખાસ અપીલ છે સરકારને। તો આપ ક્યાં સુધી ભણ્યા? હું ધોરણ 12 સુધી ભણેલો છું ને મારું ભણતરની વાત કરું તો બહુ જાજુ નહીં, પણ 12 સુધી પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા સુરત ગયેલા, પણ ઘરની પરિસ્થિતિ એવી નહોતી કે ત્યાંની ફી ભરી શકીએ। પછી હોટલ લાઇનમાં કામ પર લાગી ગયા। 8 વર્ષ સુધી હોટલ લાઇનમાં વાસણ ધોવાથી માંડીને વેટરથી માંડીને શેફ સુધીની જર્ની રહી। ત્યાં પછી લાગ્યું કે કાંઈ જાતે પણ કામ ધંધો કરવો જોઈએ, ક્યાં સુધી આપણે બહાર કામ કરશું, કાંઈ પોતાનો પણ ધંધો રહેવો જોઈએ। એટલા માટે ગામમાં ચાલુ કર્યું ને લોકોનો સાથ સહકાર સારો છે, સપોર્ટ સારો છે ને સારું ચાલે છે।